એમજીવીસીએલ કોર્પોરેટ કચેરી અને રેસકોર્સની બહાર તમામ કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી અને વિરોધ કરી રહ્યા છે। પહેલી તારીખ મે મહિનાની પહેલી તારીખે આપવામાં આવેલી નોટિસ અને નોટિસના સંદર્ભે તે લોકો વિરોધ કરતાની સાથે જ કાળી પટ્ટી બાંધી અને વિરોધ કરતા નજરે આવ્યા છે। વિરોધ કરતાની સાથે જ માહોલ ગરમાયો છે। ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ નેજા હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જેબી એન્જિનિયર એસોસિએશનના સંયુક્ત રીતે મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજમેન્ટ સામે પહેલી તારીખ એટલે કે 1 મેના રોજ પાઠવેલા આંદોલન નોટિસના સંદર્ભમાં વડોદરા કોર્પોરેટ કચેરી ખાતે મેનેજમેન્ટ વિરુદ્ધ કાળી પટ્ટી પહેરી અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં એમજીવીસીએલની 128 પેટા સબ ડિવિઝન 18 ડિવિઝન અને 5 વર્તુળ કચેરીઓ સહિત વડોદરા કોર્પોરેટ કચેરીના 700 જેટલા એન્જિનિયર અને 4500 જેટલા કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી એમજીવીસીએલની મેનેજમેન્ટ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। हरजोर जुल्म की चक्कर में संघर्ष हमारा नारा है। हरजोर नहीं चले, नहीं चले, नहीं चले। कर्मचारियों साथे अन्याय बंद करो, बंद करो, बंद करो। जिंदाबाद। આજે અમે અમારા કર્મચારીઓના સંરક્ષણ માટે અને ગુજરાતની જાહેર પ્રજાને આગામી ચોમાસામાં મુશ્કેલીઓ ના પડે એ સારું આજે 4700 એજીવીકેસના કર્મચારીઓ અને 700થી વધારે એન્જિનિયર્સની બનેલી ગુજરાત સંયુક્ત સંકલન સમિતિ આટલા ભર બપોરે બળબડતા તાપમાં અમે વિરોધ કરવા અહીંયા એકત્રિત થયા છે। આજે જીઈબીએ મંજૂર કરેલો જે સ્ટાફ છે એમાં 700 જગ્યાઓ ખાલી છે અને એનો ભાર અત્યારે જે કર્મચારીઓ છે એ લઈને વહે છે, તો પણ મેનેજમેન્ટ દ્વારા એવા વિચિત્ર હુકમો કરવામાં આવે છે કે સ્માર્ટ મીટર લગાડવા અને સ્માર્ટ મીટરના બિલિંગ માટે એક એજન્સીને રોકેલી છે, એને પૈસા આપે છે, છતાં પણ એ કામ આપણે સ્ટાફ જોડે કરાવવામાં આવે છે। એને લીધે બીજા જે બધા કામો છે એ રહી જાય છે। આજે જે કર્મચારીઓનું નાની નાની કંઈ ભૂલ હોય કે જે ઠપકાથી પતી જતી હોય એની પર નોટિસ આપે છે, શોકોઝ નોટિસ આપી દે છે, એટલે દરેકનું ઉપર ભારણ ખોટા રિપોર્ટિંગ કરવાનું કહે છે કે ભાઈ તમારું મેન્ટેનન્સનું કામ આટલું થયું જ ના હોય, 25% થયું હતું એના પૂરું કરી દો એવો રિપોર્ટ આપી દો। હવે કાલે ઉઠીને એને લીધે જો કોઈ અકસ્માત થાય તો જે જવાબદાર તો એ જેણે રિપોર્ટિંગ કર્યું હોય એ જ આવે કે ભાઈ તમે તો કર્યું છે કે મેન્ટેનન્સ થઈ ગયું, આ મેન્ટેનન્સ નથી થયું એટલે અકસ્માત થાય। એટલે આવા બધા જે નિર્ણયો લે છે ઉચ્ચ કક્ષાએ બેઠેલા અધિકારી, કારણ કે અત્યારે એમડી કોઈ સ્થાયી છે નહીં, એને લીધે એ ઉચ્ચ અધિકારી જે આવા નિર્ણયો લે છે એનો ભોગ કર્મચારીઓએ બનવાનું થાય છે। અને એને જ્યારે પ્રી મોન્સૂન મેન્ટેનન્સ નહીં થાય ત્યારે જે વિક્ષેપો ધારો કે 25 વિક્ષેપ આવતા હોય એ 100 થશે, તો એ બી કરવાના તો અમારા જ માણસોએ છે અને પણ લોકો પણ હેરાન થશે, એના લીધે સરકારની છબી પણ બગડે। એટલે આ તો હવે ઉર્જા મંત્રી જ્યારે આટલું બધો રસ લે છે કે પ્રી મોન્સૂન તમે એક્ટિવિટી પૂરી કરો, કોઈને હાલાકી ના પડે, એનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં મેનેજમેન્ટ એક્શન લે છે। એની સામે અમે અમારા કર્મચારીઓના સંરક્ષણ માટે અને પ્રજાને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે અમે આ આંદોલન દ્વારા આપના માધ્યમથી જેને સંદેશ પહોંચે એને અમે પહોંચાડવા માગીએ છીએ કે તમે એમાં કંઈ એક્શન લો અને પરિસ્થિતિ સુધારો કે જેથી કર્મચારી અને પ્રજા હેરાન થવાનું બંધ થાય। અમારી રજૂઆતો 4 મહિનાથી ચાલે જ છે સતત, પણ બેરાકાને અથડાઈને આવી જાય છે અને એ જે સ્થાયી એમડી નથી એટલે એમને જે બી અધિકારી છે એમને એવું છે કે હું જ બધું જે કરું તો ફાઇનલ છે, એ રીતનો એમનો જે પેલો એટીટ્યૂડ છે ને એટલો બધો ઇગોસ્ટિક છે કે ગમે તેવી ભાષા વાપરતા બી એ અચકાતા નથી કે જાણે એ એમને પટ્ટે લખેલું હોય એ રીતના એમનો વ્યવહાર હોય છે કે જે રજૂઆત કરવા જાય એના બી સોમાન ઉપર ઘા થાય એ રીતની હદ સુધીની ભાષા। આવા અધિકારી આટલી મોટી પોસ્ટ ઉપરના અધિકારીને શોભે નહીં અને અત્યાર સુધી કોઈએ એ ભાષા વાપરી નથી।
એવી ભાષા વાપરીને બી અને આવા ખોટા રિપોર્ટિંગના ને એ બધું કરીને જે પ્રજાજનોને આગામી સમયમાં મુશ્કેલીમાં મુકાય એવા જ બધા કાર્યો થતા હોય એવું લાગે છે. કેટલા લોકો જોડાયા તમારા? આ MGVCLના એજી વિકેસના તમામ સભ્યો અને જીબીઆના 700 એન્જિનિયર્સો આમાં જોડાયેલા છે. આજે અમે બરોડા માટે અહીંયા આગળ હેડ ઓફિસમાં ભેગા થયા હતા, પરંતુ અમારી દરેક સબ ડિવિઝન ઓફિસ ખાતે પણ આ આજેનો સૂત્રોચ્ચારનો અને કાળી પટ્ટીનો કાર્યક્રમ થયેલ છે. શું નામ આપણું? ગિરીશ જે જોશી, સેક્રેટરી જનરલ એજી વિકાસ, અને આ ચૌહાણ સાહેબ છે. ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા અમારી કર્મચારીઓની માંગણીઓને લઈ અને 1 મે અમે આંદોલનાત્મક પગલાં માટેની નોટિસ આપેલી હતી. આ નોટિસના આજે 25 દિવસ પૂરા થઈ ગયા તેમ છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈપણ પ્રકારના પ્રશ્નોના નિરાકરણ આપ્યા નથી કે નથી અમારી કોઈ મિટિંગ બોલાવેલી. એટલે મેનેજમેન્ટ કોઈ પોતાના ઝડપી વલણને રાખ્યું છે. આ ઉપરાંત આજે 25 દિવસ પૂરા થયા તે દરમિયાનની અંદરમાં અમારી માંગોને કોઈ નિરાકરણ આપવામાં આવ્યું. માનનીય ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, માનનીય ઉર્જા રાજ્ય કક્ષા મંત્રી શ્રી વેકરિયા સાહેબ દ્વારા જ્યારે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય, પ્રજાને પૂરતો પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે, અવિરત પુરવઠો મળી રહે તેવી ચિંતા કરે છે. અમારા ત્યાં અમે આ સંયુક્ત સંકલન દ્વારા અમારા મેનેજમેન્ટને લગભગ મહિના પહેલાંથી આ ચિંતાઓ દર્શાવેલી છે કે જે ટેકનિકલ સ્ટાફ છે એ ટેકનિકલ સ્ટાફનો મહત્તમ ઉપયોગ પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરીમાં થવો જોઈએ. પરંતુ અમારા અહીંયા ઉપલા અધિકારી દ્વારા સ્માર્ટ મીટર બદલવા માટે, સ્માર્ટ મીટરના બિલો વહેંચણી કરવા માટે અને સોલારના રજિસ્ટ્રેશન માટે ટેકનિકલ સ્ટાફનો ઉપયોગ કરે છે, જેના કારણે પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી પૂરી થતી નથી. અને ભવિષ્યમાં જે આ આવનાર ચોમાસામાં વાવાઝોડાની પરિસ્થિતિની અંદરમાં ભયંકર લાઇન ફોલ્ટ સર્જાશે તો આ ટેકનિકલ સ્ટાફથી અમારે રાત દિવસ કામ કરવું પડશે. અને રાત દિવસ કામના જે માનસિક દબાણની હેઠળમાં પબ્લિકને પણ હેરાન થવું પડશે અને માનસિક દબાણ હેઠળમાં અમારા કર્મચારીઓ કામગીરી કરશે, એમના અકસ્માત થવાના પણ સંભાવનાઓ વધારે રહે છે. આમ પબ્લિકને પણ હેરાનગતિ છે અને અમારા કર્મચારીઓને પણ હેરાનગતિ છે. માનનીય ઉર્જા મંત્રીશ્રીની જે ચિંતાઓ છે, સરકારની છબી પણ બગડે છે. આવા સંજોગો ઊભા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. આ ઉપરાંત કેટલાક કિસ્સાની અંદરમાં અમારા ઉચ્ચ અધિકારી દ્વારા જે કામ પૂર્ણ થયા નથી, જે કામના માટે મટીરિયલ નથી, મેન પાવર નથી, આવી પરિસ્થિતિ છે તેમ છતાં એ કામ પૂર્ણ કરવા માટેની ધાક ધમકીઓ અને વર્ક કમ્પ્લીશન આપવા માટેની ધમકીઓ આપીને બતાવવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારી જે અધિકારીઓ છે તે વાસ્તવિક પરિસ્થિતિ મેનેજમેન્ટ સામે લાવે છે તો તેમને દબાણ કરવામાં આવે છે, તેમને ઉદ્ધતાઈથી વર્તન કરવામાં આવે છે, તેમનું કેરિયર બગાડી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. તો આ બધા ખોટા રિપોર્ટિંગ કરીને સરકારમાં ભલે સારી છાપ બતાવશે, પરંતુ જ્યારે પરિસ્થિતિનું એવું નિર્માણ થશે, લાઇન ફોલ્ટ થશે, ત્યારે તો અમારા કર્મચારીઓ ઉપર જ પ્રેશર આવવાનું છે. એટલે આવી બધી જે વૃત્તિઓ છે તે બંધ થવી જોઈએ. આ ઉપરાંત અત્યારે અમારી પાસે ઓલરેડી GSO 4 પ્રમાણેનો સ્ટાફ સેટઅપ ઓછો છે, ઓલરેડી અમારો કર્મચારીઓ ઓછા છે. એ ઉપરાંત પણ તેમ છતાં સરકારી કામગીરીઓ જેવી કે અમારે ઇલેક્શનનું કામગીરી કરી છે, અમારા વસ્તી ગણતરી માટે જોતરવામાં આવેલા છે, BLO માટે પણ જોતરવામાં આવ્યા છે. આવી બધી સરકારી કામગીરી પણ અમે ખુશ થઈને નિભાવીએ છીએ. પરંતુ સાથે સાથે અમારું મેન મુખ્ય એ ચિંતા છે કે પબ્લિકને જે પાવર સપ્લાય વીજ પુરવઠો પૂરો કરવાની MGVCLની અમારી જવાબદારીઓ છે એ પૂરી થવી જોઈએ. પણ તે મેનેજમેન્ટ ઉચ્ચ અધિકારીઓના ખોટા નિર્ણયોના કારણે એ નહીં પહોંચી વળાતું એની અમને ચિંતા છે અને એના લીધે અમે આ અમારું આખું આંદોલન છેડેલું છે. શું નામ આપણું? MV ચૌહાણ, જનરલ સેક્રેટરી, GEB એન્જિનિયર્સ એસોસિએશન.